हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ યાપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। आजना प्रवचननो मुख्य विषय निर्दोष बुद्धि ए ज सेवा छे। आम तो सर्व कोई मुमुक्षुओने आध्यात्मिक मार्गनी अंदर आगळ वधवुं छे अने ए माटे तन मन अने धनथी अने वचनथी ए भगवान अने सत्पुरुषमां आपणे जोडाईए पण छीए अने सेवा करवानी आपणी इच्छा पण रहेली छे। परंतु साची सेवा कई तो ज्यारे भगवान अने संतने ज्यारे आपणे निर्दोष बुद्धिथी ज्यारे आपणे जीवीए त्यारे अवश्य भगवान ने संत ने आपणे राजी करी शकीए छीए। जो पैसा थी अने देह थी तो सेवा बधा ज करीए ज छीए, पण निर्दोष बुद्धि नी सेवानो ख्याल छे ने आपणने रहेतो नथी अने ए ख्याल आवतो पण नथी। एटले आजे आपणे आ प्रवचननी अंदर ए ज समजवा जई रह्या छीए के खरेखर निर्दोष बुद्धि रहीने ए ज सेवा छे अने मोटामां मोटी सेवा छे। ब्रह्मस्वरूप योगीजी महाराज आम तो एमनु जीवन सूत्र हतुं के भगवान भजी लेवा, परंतु ए पोते एम पण कहेता के निर्दोष बुद्धि रहीने ए ज भक्ति छे अने पोते एम पण कहेता के हे शास्त्रीजी महाराज आप तो निर्दोष बुद्धिना भूख्या छो। तो जो भगवान अने संत ने आपणे निर्दोष जाणीए ने ए मोटामां मोटी आपणी सेवा थई कहेवाय। गुणातीतानंद स्वामीना बे अंगत सेवको हता, हव घणी सेवा करे पण स्वामीश्रीनी वातो सांभळे ने એટલે ત્યારે પોતે કેવી અભાવ અવગુણની વાતો કરે કે સ્વામી મોટા ને એમના ગપ્પા પણ મોટા। હવે વિચાર કરો કે 1491 92 93 વાતો છે, 7 પ્રકરણમાં વિભાજિત છે। એકે એક વાતની અંદર સચ્ચાઈ આપણને જોવા મળે છે, એકે એક વાતની અંદર આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે। પણ છતાં પણ જો એમના જ તે એ સેવા કરનાર બધાય પાળાઓ હતા એક બે, તો એ પોતે બીજાને આવી રીતના અભાવ અવગુણની વાતો કરતા અને પાછી ક્યાં હદ સુધીની વાતો કરે તો એ પોતે કહેતા બીજા બધાને કે જો અમે તો સ્વામીના એક રૂવાડે કોઈ દિવસ બ્રહ્માંડ ઉડતું જોયું નથી અને આમાં હવે નિર્દોષ ભાવ રહે? ક્યારેય ન રહે। તો જો વિશ્વાસ તો જરૂરી છે, શ્રદ્ધાથી તો આપણે કાર્ય થાય છે। સવારે પણ તમે જુઓ કે બાથરૂમમાં આપણે સ્નાન કરવા જઈએ તો હવે ફુવારામાંથી પાણી જ આવે તો પાણી જ આવે છે, પણ એસિડ આવે તો અને કોઈક રાત્રે તમારા જે તે પ્રકારના કેરબાની અંદર એસિડ નાખી દીધું હોય તો, એવી દવા નાખી દીધી હોય કે તમારા શરીર ખંજવળ થાય કે તમારી ચામડી બળી જાય। પણ જો વિશ્વાસ કેવો છે, અરે ધર્મ પત્ની સાથે ઝઘડો થયો હોય તો ત્યારે તમે જુઓ કે જમવાનું તો ત્રણેય ટાઈમ બનાવતા જ હોય, તો હવે એ સૌ પ્રથમ તમે જ જમવાના છો તો એમાં ઝેર પણ નાખેલું હોય ને પણ વિશ્વાસ છે ને આપણને, તો એમ બધાય કાર્યો રહ્યા ને એ લોકની અંદર એ વિશ્વાસથી થતા જોવા મળે છે। તો ભગવાન અને સંતના વચનમાં એમની એ સાહજિક ક્રિયાઓની અંદર આપણે નિર્દોષ ભાવ જ રાખવાનો છે। અને જો સત્પુરુષની ભગવાનની દરેક ક્રિયાની અંદર निर्दोष बुद्धि राखवीने बहु मोटी अघरी कलम छे। जो ब्रह्म स्वरूप योगीजी महाराजे पण योगी गीतानी अंदर आ कलमनी वात एमने करेली ज छे। कारण के खरेखर तो आपणे जे रीते भगवान ने संत ने ओळखवाना छे तो जो ए रीते ओळखी क्यारे शकीए के ज्यारे आपणे भगवान अने संत ए जे प्रमाणे कहे ए प्रमाणे आपणे करवी। बाकी जो तमे योगी गीता वाँचो त्यारे एमां लखेलुं छे के निर्दोष बुद्धि छे ने दरेकमां राखवी अने ए ज आपणी सेवा छे। अने खरेखर आपणने भगवान अने संतना
એ દર્શન કરવા ગમે, એમની ક્રિયાઓ સાહજિક રીતે આપણને દિવ્ય લાગે, એમાં દિવ્ય ભાવ પરઠાય. તો પણ આ કલમ રહીને બોલવામાં સરળ પણ સમજવામાં અઘરી લાગે છે. છેલ્લી સ્થિતિની વાત આ કહી શકાય, કારણ કે નિર્દોષો હિ સંબ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતા. એ ભગવાન અને સંત તો કેવા છે? નિર્દોષ છે. એમાં કોઈ પણ પ્રકારે ખામી, એ માયાથી પોતે પર છે. અને જો આપણે એવી રીતે ઓળખીશું તો જ તે આપણામાં પણ કામ, ક્રોધ, લોભ હોય પંચ વર્તમાનોની દ્રઢતા થશે. અને ખરેખર દરેક જીવ પ્રાણી માત્રની અંદર ભગવાનને જોવાને એ છેલ્લી સ્થિતિ આપણી છે. અને એટલે તે જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું? વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદલ્લભ. અર્થાત ભગવાન ક્યાં છે? સર્વત્ર છે. કણે કણની અંદર ભગવાન છે. હાથીને મણ, કીડીને કણ એ આપે ભગવાન. એ ભગવાનની મરજી વગર કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. અને ખરેખર આપણને ખ્યાલ આવે કે ભગવાન અને સંત રહ્યાને એ સર્વશક્તિમાન છે. એ તમે જો કે સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. કાર્યાણીનું 7મું તમે વચનામૃત વાંચો તો એની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે જે આત્યંતિક કલ્યાણને પામ્યો હોય ને તેને અણુ અણુમાં ભગવાન સિવાય કશું ભાસે નહીં. એટલે દરેક ભક્તો, સત્પુરુષ હોય કે સંતો હોય, એ દરેકમાં એને દિવ્ય ભાવ દેખાય. અને જો એ દિવ્ય ભાવની દ્રષ્ટિથી આપણે સર્વ કોઈને જોવાના છે. એટલે જ તે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આપણને ચશ્મા પહેરવાનું તો કહે છે, પણ કયા ચશ્મા છે? આ કોઈ અલગ અલગ કંપની કે બ્રાન્ડેડના ચશ્મા નથી. આ ચશ્મા છે દિવ્ય ભાવના ચશ્માથી આપણે સર્વ કોઈને જોવા. અને એ દિવ્ય ભાવ હોય ને તો જ તે આપણને વ્યક્તિ સાથે એ આપણને ભક્તિ કરવી ગમે, સેવા કરવી ગમે, અને આપણને અંતરની અંદર શાંતિનો પણ અનુભવ થાય. એટલે ખરેખર જો આપણે આત્યંતિક કલ્યાણને પામવું હોય ને તો અણુ અણુની અંદર ભગવાન સિવાય કશું આપણને દેખાવું ન પડે. તો દરેક ક્રિયાની અંદર એ ભગવાનપણું આવી જાય છે. અને ભગવાનપણું એટલે શું? કે એ ક્રિયામાં એ ભગવાન પોતે મદદ કરે છે. જો આપણને સગા સંબંધીમાં હેત છે તો એમનામાં દોષ દેખાતા નથી. અરે ઘરે પણ તમે જોતા હશો કે પત્નીમાં અભાવ અવગુણ છે જ તે, આપણામાં પણ કંઈક ખામી છે જ તે, પણ છતાં પણ આપણે એ દોષ નથી દેખતા. અને ગમે એવો કુલક્ષણ વાળો હોય ને તોય શું કે આપણો છોકરો છે, મારી દીકરી છે. તો જો એમ જો દરેકને ભગવાનના સ્વામીના છે તો એમ જાણતા હોઈએ તો ક્યારે અવગુણ આવે? આવે જ નહીં, કોઈ સવાલ જ નથી. એ અવગુણ ને અભાવ ઉપર આપણે લાલ ચોકડી જ મારી દઈએ. પણ જો આ પ્રકારની સમજણ રહીને એ કેળવીએ તો શક્ય છે. એટલે નિર્દોષ બુદ્ધિ રહીને એ સેવા છે, મોટામાં મોટી સેવા છે. જેને જેને પણ આવી રીતે નિર્દોષ બુદ્ધિથી સેવા કરી છે, ભક્તિ કરી છે, તન મન ધનથી મન કર્મ વચને જોડાણા છે ને એ પોતે ભગવાન અને સંતના રાજીપાને પાત્ર પોતે થયા છે. અને જો અનંત જન્મોથી આ લોકને રીઝવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ તો આ જન્મે આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે ને આવો વિચાર આપણે દ્રઢ કરીને રાખવાનો છે. તમે જો શ્રીજી મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કરેલો તો ત્યારે એક સ્ત્રી પણ એમાં એમને ઘઉં દળવાની સેવા એમને આપેલી. અને એને નક્કી કરેલું કે મારે પણ જો આટલો મોટો યજ્ઞ થતો હોય તો એટલી બધી કઈ નિષ્ઠા કે પોતે કઈ નિયમ ધર્મ કઈ દ્રઢતા હતી નહીં. એક સામાન્ય એવી ઉલટા સ્ત્રી જ હતી, પણ છતાં પણ જો એને નક્કી કર્યું, એનો ભાવ હતો, એની ભક્તિ હતી કે નહીં મારે પણ ઘઉં દળવાની સેવા કરવી. ભલે લોકોએ એને પાપીણી ઉલટા કીધી, પણ તમે વિચાર કરો ભગવાનનો મત, ભગવાનનો વિચાર, ભગવાનના વચનો સામે જોઈએ તો શ્રીજી મહારાજે શું કીધું કે તમે એને આવવા દો. કારણ કે જે ભગવાનનું પગથિયું ચડી છે ને તો એનામાં કોઈ દોષ કહેવાય જ નહીં. તો જો કેવી કરુણા દ્રષ્ટિ શ્રીજી મહારાજના એ વચનોની અંદર જોવા આપણને મળતી. હવે આપણે એમની જગ્યાએ હોય તો ઉપેક્ષાવાળી દ્રષ્ટિ આપણી હોય છે, કારણ કે દ્રષ્ટિમાં ભેદભાવ આપણામાં છે. અને ભગવાનની કરુણા દ્રષ્ટિ છે
મોટા પુરુષની કરુણા દ્રષ્ટિ છે, એટલે તે જીવમાં જો દિવ્ય શક્તિ એ પોતે જોઈ રહ્યા છે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે તે, એટલે દ્રષ્ટિમાં જો આટલું અંતર છે. સમજવાનું આપણે એટલું જ છે કે જો ભગવાન જો આવી રીતે સ્વીકાર કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? આપણે કેમ અભાવ અવગુણના ચક્કરની અંદર પડીએ છીએ? તેના મૂળની અંદર એ આપણને જો ભગવાનને સંતનો રાજી કરવાનો વિચાર રહ્યો ને, એ વિચાર હજી ઘૂંટાયેલો નથી. જો હોય ને તો આપણે એવા અભાવ અવગુણમાં પડીએ જ નહીં. જાગા સ્વામી તો ઘણી વખત કહેતા કે કાલનો આવેલો હોય તેને પણ હું સ્વામી સ્વરૂપ જોઉં છું. તો આપણે તો શું કરીએ? આપણે તરત એનો અભાવ અવગુણ લઈ લઈએ. આપણે જો સત્સંગની અંદર ઘણી વખત આવું થાય જ છે, આપણે જોઈએ જ છીએ કે કોઈ કંઈકથી ભૂલ કંઈક થઈ જાય નાની અમથી, તો તરત એનો અભાવ લઈ લઈએ. તરત શું કહી દે કે આને તો આવું જ કામ છે, આને કામ સોંપાય જ નહીં. ઘણા વર્ષોથી સત્સંગમાં આવતો હોય, સેવા પણ કરતો હોય, છતાં પણ એનો જો આપણે અવગુણ લઈ લેશ. પણ જો આપણી દ્રષ્ટિમાં કંઈક ખામી છે, જેમ છે ને શરીરની અંદર કિડનીની અંદર પથરી હોય ને, તો 32 ભાતના પકવાનો સામે પડ્યા હોય ને તોય તે ખાવાનું મન ન થાય, ખાઈ પણ ન શકીએ. પગમાં કાંટો વાગ્યો હોય ને તો ગમે તે સ્થળે તમને કહે ને ચાલો તમને અમેરિકા લઈ જાઓ, તો બોલો તમે ન આવો. અરે તમને ગમે એવું સારું દેખાડવામાં આવે ને પણ આંખમાં કણું હોય તો ન આપણને સુખ આવે. એવી જ રીતે આ દ્રષ્ટિની ખામીવાળા જે વ્યક્તિઓ છે ને, હરિભક્તો છે ને, તો એને સત્સંગમાં કેસર કેરી જેવું સુખ ક્યારેય આવશે જ નહીં. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ યોગી ગીતામાં કહેતા કે થાથા થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ ન આવે. મહારાજે વચનામૃતની અંદર ત્યાં સુધી કહી દીધું કે બહુ અભાવ અવગુણ આવતો હોય ભક્તનો, બહુ તે એનામાં દુર્ગુણો હોય, તો એક જ વિચાર કરવાનો, ગુણ ગ્રાહક દ્રષ્ટિ પણ કેવી કે એ પોતે સત્સંગમાં તો પડ્યો છે ને, સત્સંગમાં તો આવે છે ને. તો જો આ વિચારથી બીજા બધા અવગુણોને ઢાંકી દેવા. અને જો માણસ માત્ર ભૂલને પાત્ર, કંઈક ને કંઈક સ્વભાવો છે, કંઈક ને કંઈક આસક્તિઓ છે, એટલે આપણે આ જન્મ મરણના ચક્રમાં આવ્યા છીએ. પણ આપણે એની સમક્ષ નજર રાખવાની નથી. એક કૂતરો છે ને, સંત નામદેવ હતા, તેમની ખીચડી લઈને ભાગ્યો. તે બોલો નામદેવ કૂતરા પાછળ પાછળ પોતે દોડ્યા. તે પકડવા નહીં, એ ઘીની છે ને વાટકી લઈને દોડેલા. અને પાછા બોલતા શું છે, અરે અરે ભગવાન એકલી ખીચડી ક્યાં લઈ જશે, આ ઘી સહિત તમ તાર ખીચડી લઈ જાન. તો જો કૂતરામાં તે ભગવાન દેખતા, કેટલી ઊંચી દ્રષ્ટિ કહેવાય. તો જો આ પ્રકારની દ્રષ્ટિ રહીને આપણે પણ રાખવાની છે. મંદિરની અંદર કોઈક હરિભક્ત આવે, કોઈક એવા ગુણભાવી મુમુક્ષુ આવે કે જેને સત્સંગત નથી પણ ગુણભાવી છે, એટલે કે ગુણ એને દેખાણો, તો એ બધાઓને પણ આપણે શું કરવાનું છે, એને માન સન્માન આપો. એને પોતે જે જરૂર પડે જે પ્રશ્નોની, એ પ્રશ્નોનું સમાધાન કરો. કારણ કે જ્યાં સુધી એને પ્રશ્નોનું સમાધાન નહીં થાય ને ત્યાં સુધી એ સત્સંગનું સાચું સુખ નહીં લઈ શકે. તમે જો યોગીજી મહારાજ અટલાદરાની અંદર વિરાજમાન હતા, તો ત્યારે 10 રૂપિયાની ચોરી કરનાર એક યુવકને સ્વયંસેવકો પકડી પાડ્યો અને યોગીજી મહારાજ સમક્ષ એને રજૂ કરવામાં આવ્યો. તો સ્વામીશ્રી પાસે લાવ્યા એટલે એમને કહી દીધું બધા તે સ્વયંસેવકે કે બાપા ચોર છે, આને 10 રૂપિયાની ચોરી કરીશ. તે યોગી બાપા કે ના ના, એ કરે જ નહીં, એ તો મુક્ત છે, ચોર નથી. તે બોલો આવી રીતના વાત કરી તો ચોર તો ઘેરે જતો રહ્યો. પણ પછી એવો પસ્તાવો થઈ ગયો ને કે પોતે સત્સંગી થઈ જાય અને જે અપ્રામાણિકતા, ચોરી કરવાની વૃત્તિ, એ બધોય ત્યાગ કરી દેશે. તો જો એ વખતે યોગીજી મહારાજ એનો પક્ષ નો લીધો હોત તો બધા એને મારે, એનું કેટલું અપમાન થાત. પણ જો યોગીજી મહારાજ તો દરેકમાં ભગવાન જોતા, દરેકને બ્રહ્મની મૂર્તિ જોતા, ને પાછા શું કહેતા કે મને કોઈને વિશે મનુષ્ય ભાવ આવે જ નહીં, બધાને હું બ્રહ્મની મૂર્તિ દેખું છું. ભગતજી મહારાજ પણ જુઓ તમે, વડતાલમાં સૌથી વધુ જો કોઈનું અપમાન થયું હોય તો ભગતજી મહારાજ છે. આ ભગતજી મહારાજને વિચાર કરો કે કેટલું બધું અપમાન, એમને તિરસ્કારો સહન કરેલા છે, કેટલા બધા કષ્ટો વેઠ્યા છે, પણ છતાં પણ બધાને બ્રહ્મની મૂર્તિ દેખતા. એટલું જ નહીં, પોતે કેવું કહેતા, સમજણ કેવી સ્પષ્ટ હતી
કે એમનામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા લે છે. જો ત્યારે એમની સાધનાથી એ સાક્ષાત્કાર સુધી પહોંચી શક્યા. તો અદ્ભુત ભૂમિકા છે જે આપણે પ્રસંગો જ્યારે બને ને ત્યારે આપણને બળ આપે ને એવા આ બધા પ્રસંગો છે. ભલે નાની નાની વાતો છે, આમ કઈ એટલું બધું કઈ આપણે પીએચડી આ બધા વિષયોમાં કરવાનું નથી. સાવ સામાન્ય વાત છે, પણ આ સામાન્ય વાતની પાછી પચાવવીને અઘરી બાબત છે. થોડાક પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો આપણે જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એ નિર્દોષ બુદ્ધિ એ સેવા છે એ શા માટે. તો પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ કે આદિવાસી વિસ્તારની અંદર મોટી બેજ ગામે પોતે પધારેલા. તો જાહેર સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે કીધેલું તમારા સૌમાં અમને પરમાત્માના દર્શન થાય છે. કારણ કે જેમ શિલ્પીને પથ્થરમાં મૂર્તિ દેખાય ને એ આપણને ફક્ત પથ્થર દેખાય, તો એમ આપણામાં ને એમનામાં ફરક છે. તો જો શિલ્પી હોય એને પથ્થરમાં મૂર્તિ દેખાય, પણ આપણને તો કંઈ દેખાય નહીં, પથ્થરો જ દેખાય. પણ જો પ્રમુખ સ્વામી મહારાજને બધા ભક્તો હોય એ બધામાં એ ભગવાનના દર્શન થતા. એ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચેવ શપાકે ચ પંડિતા સમદર્શિનઃ. તો અહીંયા જો પોથી પંડિતની વાત નથી, એ પંડા બુદ્ધિ યશ ચ પંડિત. એટલે કે પંડિત જેને સત કે અસતનો વિવેક હોય ને એને પંડા એટલે બુદ્ધિવાળા પંડિત કહેવાય. અને આ અર્થની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતને જો બધામાં સંભાવ છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પણ જો એ આપણને આ દ્રશ્યમાન થતું જોવા મળે છે. કારણ કે દરેકમાં ભગવાનને જુએ છે. સવારે તમે નિત્ય પૂજાની અંદર જુઓ તો પોતે કેવા ભાવથી દર્શન કરે છે અને કેવા વિચાર સાથે પોતે ઉત્કૃષ્ટ એક જો પરાકાષ્ઠા સુધી એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા પહોંચેલી છે. એ ભલે પછી એ બ્રાહ્મણ હોય, ગાય હોય કે હાથી હોય, ગધેડો હોય કે કૂતરો હોય, પણ દરેકમાં સંભાવ છે, દરેકમાં ભગવાનને જુએ છે. અને સ્પષ્ટ સમજણ છે એ સમાખ્યમ પરમાત્મનમ પશ્યતિ તે પંડિતા. એ દરેકમાં પરમાત્મા જોવા ને એ અઘરામાં અઘરી સાધના કહી શકાય. પણ એ અઘરામાં અઘરી સાધના ઉપર એ મૂર્તિમાન સ્વરૂપ આપણને વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજ એ જોવા મળે છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ રાષ્ટ્રપતિને મળેલા તો એટલા જ ભાવથી એમના એ ચોકિયાતને પણ મળેલા. હવે સ્વામીશ્રીએ ગાડી ઊભી રખાવીને કીધેલું તે કે તમે કોણ સે ગાંવ સે તમે આયે હો અને કિતની તનખા મિલતી, એટલે કેટલું વેતન છે ને કયા ગામથી તમે આવો છો. અને પછી તો રાષ્ટ્રપતિ આપેલો હાર હતો ને સ્વામીશ્રી એમના એ ચોકિયાતને પહેરાવી દીધો. હવે આખા સ્ટાફને આશ્ચર્ય થયું કે આવા સંત સાચે જ વિરલ છે. બંને સ્તર ઉપર સરખી જ ભાવના, રાષ્ટ્રપતિ નહીં તે અને ચોકિયાતને પણ. કારણ કે એમને સર્વત્ર ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું જ નહોતું. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ આ જ રીતે એ પોતે જીવન જીવે છે. એ જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. તો જો આ નિર્દોષ બુદ્ધિનું જ પરિણામ છે. હવે આવી નિર્દોષ બુદ્ધિ આપણે પણ આપણા જીવનની અંદર આત્મસાત કરવાની છે. આપણો થોડોક વિચાર કરીએ ને આપણી થોડીક વાસ્તવિકતા વિશે, તો પણ આપણને ખ્યાલ આવે. હવે આપણી તો કેવી દ્રષ્ટિ હોય છે, આમ દુર્યોધન દ્રષ્ટિ હોય છે. એટલે ગમે ત્યારે છે ને દોષ જ તે આપણને દેખાય કે મારે જ ભગવાન જ જોવા છે. અને એવી રીતે જો વર્તવા માંડીએ ને તો ખરેખર છે ને પરમ શાંતિ થઈ જાય. પણ આપણે મારે ભગવાન જ જોવા છે ને એવો વિચાર આપણે સતત રાખી શકતા નથી. આપણે તો દુર્યોધન જેમ બધાની ભૂલો કાઢતો હતો. એ ભીષ્મ પિતામહ હોય, દ્રોણાચાર્ય હોય, કર્ણ હોય, બધાને એની ભૂલો બોલો બતાવી નાખેલી હતી. અને તમે વિચાર કરો છેલ્લે પણ પોતે શું કહે છે કે આમાં મારી શું ભૂલ, મારી શું ભૂલ, ભાઈ તારા લીધે આખું મહાભારત થયેલું છે. પણ છતાં પણ જો પોતે સ્વીકારવા તૈયાર થતો હતો નહીં. તો જો આવી દુર્યોધન દ્રષ્ટિ આપણી તો નથી ને, એનું થોડુંક આપણે અનુસંધાન રાખવું જોઈએ. યોગીજી મહારાજે થોડા જ શબ્દોની અંદર જો એક જીવનનો એક સાર આપી દીધો છે. અને ખરેખર સત્સંગમાં પ્રગતિ કરવી હોય, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને જો પામવા હોય અને કોઈ પણ વિઘ્ન વિનાની ભક્તિ કરવી હોય અને સત્સંગમાં તે જો આપણને નિત્ય ઉમંગ રહેતો નથી, ઉત્સાહ રહેતો નથી, તો એ ઉત્સાહ અને ઉમંગ રાખવા માટે પણ એ નિર્દોષ બુદ્ધિ રહીને એ જ સેવા છે ને એ આપણા જીવનની અંદર આપણે ઉતારવી જ પડશે.
આજે નહીં તો આવતીકાલે. અને આપણા આત્માને ઢંઢોળીને આપણે જાગૃત જ કરવું પડશે. કારણ કે આ યોગીજી મહારાજે યોગી ગીતામાં કીધું છે. અને એટલું જ નહીં, આપણા જીવનની અંદર પણ આ ડગલે ને પગલે નિર્દોષ બુદ્ધિની જરૂર પડવાની છે. ઘરની અંદર બધાય દિવસો સમાન નહીં હોય, પણ એક વાત યાદ રાખવી કે સમાન દિવસો ભલે ન હોય પણ સમાન તમારા મનની સ્થિતિ તમે રાખી શકો. તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુઓની પદવીઓનો કેટલો અપાર મહિમા છે. અને ગુરુમાં ભગવાન અખંડ રહ્યા છે, અને એ પાછું પંચવર્તે યુક્ત છે. એ કંચન કામિની હોય, સંપૂર્ણ ત્યાગી, પાછું નિરંતર ભગવાનની ભક્તિને પરાયણ જીવન જ જીવવાનું. એટલે જ જો એમનામાં મુમુક્ષુ અને સહજ જ નિર્દોષ બુદ્ધિ રહે છે. અને આપણને એવા નિર્લોભી, નિષ્કામી, નિસ્નેહી, નિર્માની એવા સાધુતા સભર એ આ ગુણાતીત ગુરુ પરંપરા મળી છે. અને દરેક પ્રકારના અવગુણથી પોતે પર છે. પરંતુ ક્યારેક જો આપણા મનનું ધાર્યું ન કરવા દે, હવે આપણા સંકલ્પો પૂરા અમુક વખત ન થાય, આશીર્વાદ આપણે લેવા ગયા હોય ન ફળે, હવે સન્માન કરવામાં આપણું નામ રહી ગયું હોય, હવે આવી નાની નાની બાબતોની અંદર આપણને છે ને એ મોટા પુરુષમાં મનુષ્ય ભાવ આવી જાય. તો જો આમ થાય ને ત્યારે સમજવાનું નિર્દોષ બુદ્ધિ ખંડિત થઈ ગઈ. જે રીતે આપણે નિર્દોષ બુદ્ધિથી ભગવાન અને સંતમાં જોડાણ કરવાનું હતું, તો એ પોતે આપણે કરી શકતા એ નહોતી. તમે જો વચનામૃત ગરડા મધ્યનું 53મું જુઓ તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે મોટા પુરુષની જો સમજણ કેવી છે, અલૌકિક છે. અને જો સમજણમાં જ સુખ છે. ગમે તે વ્યક્તિ ઉધો રે સંત સુખી સંસાર में, राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, जूठो तन अहंकार में. એ સમજણ વિના સુખ કાંઈ નથી રે લોલ. આવા કીર્તનો, આવી કડીઓ આપણે ઘણી વખત સાંભળેલી છે અને સાચી પણ છે. તો એ મોટા પુરુષની સમજણ તો અલૌકિક છે, પણ જો આપણને ભાવ ફેર થાય ને તો સમજવાનું કે આપણો એ મોહ છે, માયા છે. કારણ કે જેમ જો મોહમાં માણસ શું થઈ જાય, અંધ થઈ જાય, એને કંઈ બતાય નહીં શું કરવું ને શું ન કરવું. અને સત્યમાં અસત્યની ભ્રાંતિ, અસત્યમાં સત્યની ભ્રાંતિ થઈ જાય છે. તો જો ગુણાતીત સંતમાં પણ દોષ દેખવા માંડે છે, અને પછી મોહ થઈ જાય છે. જેમ ડામરના રોડ ઉપર ને ભાલના ખેતરો દૂર આપણે છે ને મૃગ જળ જોઈએ છે, અત્યારે ઉનાળાનો સમય છે, તો ત્યાં ખરેખર વાસ્તવિકમાં નજીક જઈએ પાણી હોતું જ નથી. એમ મોટા પુરુષમાં કોઈ દોષ કે અવગુણ છે જ નહીં, પણ એ આપણે મનુષ્ય એ ભાવ આપણે લઈ નાખ્યો છે. અને ભગવાનને સંતની તો બધી તે તમે જો ક્રિયાઓ જો ને દિવ્ય જ છે. આમ કેમ કરે છે, એટલો જ જો સંકલ્પ થાય ને તો સમજી લેવાનું કે આપણે માયાના આવરણમાં આવી ગયા, આપણે મોહમાં લેવાઈ ગયા. અરે મોહમાંથી પતન થાય છે. એટલે આપણે સમજણ તો દ્રઢ કરવાની, આમ ગાંઠ વાળ દેવાની કે તેઓ જે કંઈ કરે છે ને બધું બરાબર કરે છે અને બધું જાણે છે. તમે જો કે થોડાક સમય પૂર્વે ઉત્તરાખંડની યાત્રામાં સંતો ગયેલા હતા, તો ત્યાં એક બાવાજીને ઊભા ઊભા છે ને ચલમ પિતા જોયેલા. તેમના શિષ્યો રામાયણની ચોપાઈઓ બોલતા ને એમની પ્રદક્ષિણા કરતા. તો કેટલી બધી દિવ્યતા કહેવાય. તો તમે વિચાર તો કરો, પ્રમુખ સાંઈ મહારાજમાં તો પંચ વર્તમાનો યુક્ત એમનું જીવન છે, એકેય ત્યાં આપણને અવગુણ નથી જોવા મળતો. પણ છતાં પણ જો અજ્ઞાની જીવને એમાં દિવ્ય ભાવ રહેતો નથી, નિર્દોષ બુદ્ધિ નથી રહેતી. યોગીજી મહારાજ તો કહેતા કે નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, એ જ આપણી સેવા છે. તો જો ધન દોલત કે પૈસા કે સંપત્તિ કે સમયનું દાન ન કરી શકીએ અને ભગવાનને મોટા પુરુષને આપણે જો નિર્દોષ સમજીએ ને તો એ મોટામાં મોટી આપણી ભક્તિ થઈ ગઈ ને સેવા થઈ ગઈ. તો જો દરેકમાં દિવ્યતા જોવાની શરૂઆત એ આપણે સત્પુરુષથી કરવાની છે. મધ્યનું 63મું વચનામૃત છે, જેની અંદર યોગીજી મહારાજે પણ આ વચનામૃતના કોટેશન પોતે કરીને પોતે કહેતા કે ગમે એવો થાથા થાબડા જેવો હોય ને તોય એનો અમારે મન કોઈ દિવસ અવગુણ આવે નહીં. એટલે બધાને બ્રહ્મની મૂર્તિ દેખતા. તો જો ખરેખર આપણા જીવનની અંદર આ સમજણ આપણે કેળવવાની છે. જો ગઈકાલથી સત્સંગમાં જોડાયો હોય, 2-5 વર્ષથી સત્સંગમાં જોડાયો તોય સમજવાનું કે શું કે બહુ મોટા ભાગ્ય છે કે સત્સંગનો મને યોગ મળ્યો, નહીંતર આવો લાભ ક્યાંથી હોય. બહુ મોટા ભાગ્ય હોય ત્યારે આ મંદિરનો દાદરો ચડાય. એટલે જ અહીંયા આવ્યો, ને સામાન્ય તો ન જ કહેવાય.
તો જો ભગવાનની કૃપા પામેલો જ અહીંયા આવી શકે છે. તો મેં પૂર્વના સંસ્કારો કંઈક તો સારા હશે કે આ મને સત્સંગ મળ્યો, આ સમાગમ મળ્યો, આ સત્પુરુષ મળ્યા, આવા ભગવાન મળ્યા, આવી ઉપાસના મળી. તો જો આ પ્રકારનો આપણે પ્રાપ્તિનો વિચાર રાખવાનો છે, આવો મહિમા રાખવાનો છે. અને આપણે પણ જો સ્વામીશ્રીના જીવનમાંથી દરેકમાં ભગવાનનો ભાવ રાખતા શીખવાનું છે. તમે જો પ્રમુખ સાંઈ મહારાજે કોઈ મોટા માણસને ત્યાં ઉતર્યા હોય, એને જે ભાવથી બોલાવે ને એ ભાવથી એને નોકર ચાકરને પણ બોલાવે જ છે. મહંત સાંઈ મહારાજમાં પણ આપણને આ જ જોવા મળે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકની પોતે કાળજી લે છે, સાળ સંભાળ લે છે. એમના મન એવું કંઈ છે જ નહીં. પ્રમુખ સાંઈ મહારાજ તમે જુઓ કે નવસારીની અંદર પોતે એવા બધા લોકો પાસે આવ્યા, તે બધાએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે અમારે એક પરીક્ષિત નામથી એક હોસ્ટેલ બાંધવીશ, તેનું ખાતમુહૂર્ત કરવું, તો એ માટે કોઈ જલ્દી આમ તૈયાર નથી થતું, તમે આવશો? તો તરત સ્વામીશ્રીએ સંમતિ આપી દીધી. તો બધા તો રાજી થઈ ગયા. તે એમાંના એક ભાવિક બોલી ઉઠ્યા કે સ્વામી, અમને માણસોમાં છે ને બહુ તે ઓલા રીતના ગણે છે, એટલે તમે તોય આવશો? તો સ્વામીશ્રી, તમે કઈ છેલ્લા કઈ નથી, તમારામાં તો ભગવાન છે, એટલે અમે આવશું જ તે તમતાર. અને સ્વામીશ્રી બોલ્યા એટલું નહીં, પોતે પ્રેમથી ત્યાં ગયા, વિધિવત ખાતમુહૂર્ત કર્યું. અરે કેટલાકને સ્વામીશ્રી હાર પહેરાવા બોલાવ્યા ને, તો પોતે આમ દૂરથી તે હાર ફેંકે અને સ્વામીશ્રીનો સ્પર્શ કરતા ગભરાય. તે સ્વામીશ્રી કે તમે ગભરાવશો શા માટે? હાર પહેરાવો. તો બોલો, બધાની નજીક બોલાવે પણ છે, પ્રસાદીના હાર પણ સ્વામીશ્રીને દરેકના પહેરાવતા આશીર્વાદના ધબ્બાઈ આપ્યા. અને ઓલા બધા તો ભક્તો હતા એ પોતે ધ્રુજી ઉઠ્યા. અને આજે તમે જુઓ કે સત્સંગ છે, બાળ સંસ્કાર કેન્દ્રો છે, યુવા કેન્દ્રો છે, એટલો બધો સત્સંગ વધવાના મૂળની અંદર શું છે? એ પ્રમુખ સાંઈ મહારાજની એક કરુણાભીની દ્રષ્ટિ. જો પોતે બધાયમાં ભગવાનને પોતે દેખતા. એટલું જ નહીં, એમના ઘરોની અંદર પધરામણી પણ પોતે કરેલી, અને 15-20 પધરામણીઓ કરેલી. તો લોકોનોમાં તો આનંદ નો મનાય. સ્વામીશ્રી પાછળ આમ ગાંડા થઈ ગયા અને કહે કે આવા મહાત્મા અમે ક્યારેય જોયા નથી. કારણ કે દરેક માટેનો સરખો પ્રેમ. તો જો દરેકમાં ભગવાન જોતા હોય ને, તો જ આ બની શકે. બાકી આપણેથી તો આ સામાન્ય મનુષ્યથી બની ન શકે. આપણે એવો સમભાવ રાખવીને, અજાત શત્રુતા રાખવીને બહુ અઘરી વાત છે. આપણે બોલી શકીએ સારું સારું, પણ વર્તનમાં એ આવતું નથી. હજી વાણીમાં આવી જાય, વર્તનમાં ન આવે. તો ખરેખર સ્વામીશ્રીએ ઘણા બધા ગામોની અંદર ફરેલા છે, સભાએ કરેલી છે, દરેકને બેસાડે, બોલાવે, પ્રસાદ આપે, અને એટલો બધો આનંદ થઈ જાય કે આમ સ્વામીશ્રી છે ને આમ પોતાના જ માં લાગે આમ. અને સમાજની તે મોટામાં મોટી સેવા. કારણ કે જ્યાં ભેદભાવની દિવાલો તૂટી જાય, જેમ ધૂળ ધોયો છે ને એ ધૂળમાં સોનું જોતો હોય, તો એ રીતે અવગુણથી ભરેલા મનુષ્યમાં ભગવાનને જોવાની ઊંચામાં ઊંચી દ્રષ્ટિ હોય ને ત્યારે જ શક્ય છે. અને આ સેવા મહત્વની છે. વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ આ પ્રકારની નિર્દોષ બુદ્ધિ એ આપણને શીખવવાની ઘણી વખત આશીર્વચનોની અંદર વાત કરી છે. તો આપણું એક જ કામ છે, જો શિષ્ય તરીકે એક પવિત્ર ફરજ કઈ છે. અને તેમ ભૂતકાળમાં પણ ગમે તે શિષ્યોના દ્રષ્ટાંતો તમે જ્યારે વાંચશો, સાંભળશો, ત્યારે એક વાત તો અવશ્ય સાબિત થશે, અને તમે પણ માનશો કે જે પણ શિષ્યો આગળ વધ્યા છે, એમને ગુરુ અને ભગવાન કે ને એ પ્રમાણે જીવન જીવ્યા છે. તો આપણે પણ નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ છે. અને ખરેખરી ભક્તિ કહી શકાય તો ભગવાનમાં, સત્પુરુષમાં, સંતોમાં, હરિભક્તોમાં, અરે નાના બાળકોમાં, યુવકોમાં, ગુણભાવીઓમાં, બધાયમાં, જે મંદિરે, સત્સંગમાં, આજુબાજુ ઘરોની બધી જગ્યાએ જો એક દિવ્ય ભાવનું એ વાતાવરણ આપણે ઊભું કરશું, તો અવશ્ય આપણને લાભ થવાનો જ છે, થવાનો જ છે, થવાનો જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ધન દોલત કે પૈસા, અમારે તન મન ધનથી તો અમારે સમર્પણ થવું છે, પણ અમારી એવી સગવડતા કે પછી સગવડતા થાય ત્યારે તો અમે થશું જ તે. પરંતુ અત્યારે ધન દોલત કે પૈસાથી સેવા નહીં, પણ નિર્દોષ બુદ્ધિથી અમે તમારી સેવા કરી શકીએ ને, એવા અમને રૂડા આશીર્વાદ પણ આપજો. અંજો ભગવાન અને સંત જ તે આપણને નિર્દોષ બુદ્ધિ આપશે. બાકી તર્ક વિતર્કે કરીને તો આપણે ભગવાનને ખોટા પાડી જ નાખીએ છીએ. આપણે વિરોધ કરવામાં ક્યાં પાછા જ હોઈએ છીએ.
સાબિતીમ ક્યાં આપણે પાછા હોઈએ છીએ? એમાં તો આપણે આગળ પહેલો નંબર જ આવે તર્ક વિતર્ક અને દલીલની અંદર કે આમ નો આવે, આમ જ આવે, આ ખોટું આ સાચું, આમ જ આવે, મને જ ખબર છે. પણ આપણે નિર્દોષ બુદ્ધિ રાખીને સેવા કરવી, એવા ભગવાન અને સંતને આપણે પ્રાર્થના કરીએ કે અમારામાં નિર્દોષ બુદ્ધિ આવે અને સારામાં સારી સેવા કરી શકીએ એવા રૂડા આશીર્વાદ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.